તત્વ જેને હર કોઈ દ્રષ્ટિથી જોવો, એ સતીની માં વીરણી હોય તોય ભલે, એ પાર્વતીની માં મેના હોય તોય ભલે, એ કૃષ્ણની માં યશોદા હોય તોય ભલે, શ્રી રામચંદ્રના માતા શ્રી કૌશલ્યા હોય તોય ભલે. એ અદભુત એ તત્વ છે માં, જેના ગુણગાન ગાવા બેસી તો 8 દિવસ વયા જાય. અદભુત ચરિત્ર છે માં. તમામ બીજા બધા દેવી દેવતાઓ ઋષિ મુનિઓ બહેનો પણ દક્ષના ભયથી સતીને ક્રૂર દ્રષ્ટિથી જોવે છે. સતીની ક્રૂર દ્રષ્ટિથી જોવે છે. પછી યજ્ઞશાળામાં આવકાર વગર પ્રવેશીને ચારે તરફ નજર કરવા લાગ્યા. ત્યાં તેમણે અન્ય દેવો મહર્ષિઓની જેમ ક્યાંય શિવને મોટું સ્થાન રાખેલું ન જોયું હતું, તેમજ યજ્ઞ ભાગ પણ કાઢેલો ન જોયો. ત્યારે સતી અતિશય રોષે ભરાયા. સતીની અતિ ક્રૂર અને ક્રોધિત દ્રષ્ટિથી દક્ષને જાણે બાળીને ભસ્મ કરતા હોય તેમ તેની સામે જોઈને કહેવા લાગ્યા. સતી બોલ્યા કે હે પ્રજાપતિ, આ સર્વ જગત જેના નામ મંત્રથી પવિત્ર થાય છે, તેના વિના કરેલું સદા વ્યર્થ જ જાય છે. તે પરમ પાવનકારી શંકરને તમે યજ્ઞમાં કેમ ન બોલાવ્યા? આપી દો, જલ આપી દો. એ પરમ કલ્યાણી પરમાત્મા શંકરને આપણે કેમ ન બોલાવ્યા? શંકરની અહીં હાજરી નથી, તેથી યજ્ઞ સિદ્ધ તમને કેવી રીતે મળશે? આપે ભગવાન સદાશિવને શું સામાન્ય દેવ સમજો છો? સામાન્ય દેવ સમજીને એનો અનાદર કરો છો. તેથી તમે મારા પિતા હોવા છતાં તમે અધમ અને નીચ છો. આ બ્રહ્મા વિષ્ણુ અને બધા દેવો શંકરની ઉપસ્થિતિ વિના અહીં કેમ વધાર્યા છે? એવું કહીને ભગવતીએ ભગવાન શ્રી હરિને, બ્રહ્માને, ઇન્દ્રને તેમજ સઘળા દેવતાઓએ અને ઋષિ મુનિઓને ફિટકારવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા કે હે तात, કોપાયમાન થયેલા જગદંબા ત્યાં અતિ દુઃખ પામતા વ્યથિત હૃદય અનેક પ્રકારથી શાપિત વાણી ઉચ્ચારવા લાગ્યા. સતીના વચનો સાંભળીને યજ્ઞ મંડપમાં ઉપસ્થિત સૌ ચૂપચાપ થઈ ગયા અને સૌ તેમના ભયથી ગભરાવા લાગ્યા. દક્ષ પોતે પોતાની પુત્રીના વચનો સાંભળીને ગુસ્સે ભરાઈ ગયો અને ક્રૂર દ્રષ્ટિ કરીને સતી સામે તાકી રહ્યો હતો અને કહેવા લાગ્યો. દક્ષ બોલ્યો કે હે કલ્યાણી,
હે પુત્રી, તું હમણાં અહીંથી જતી રહે. હમણાં અહીં તારું કઈ કામ નથી, તો અહીં શા માટે આવી છે? જે કુળહીન છે, વેદબાહ્ય છે, ભૂત પિચાસો સાથે રહેનાર છે, એવા સ્વામી તરીકે સૌ જાણે છે, જેનો પહેરવેશ પણ ન સાખી લેવાય એવો છે, એવા શંકરનું આ યજ્ઞમાં કોઈ સ્થાન નથી. હું રુદ્રને સારી રીતે જાણું છું, એટલે જાણી બુજીને મેં દેવર્ષિઓની સભામાં તેમને બોલાવ્યા નથી, અને તે દુરાત્માનું શાસ્ત્રનું જ્ઞાન નથી, અને સેજ નહીં એ મેં મૂઢ માપ આપીને બ્રહ્માજીના કહેવાથી જ તેમની તારી સાથે વિવાહ કરાવ્યો. એટલે શુદ્ધ ચિત્ત રાખીને તું શાંત થા, અને આવી ગઈ છો તો શાંતિથી કોઈ ખૂણામાં બેસી રહે. બ્રહ્મા કહે છે કે એ મહામુનિ દક્ષ જ્યારે આમ કહેવા લાગ્યો ત્યારે સતી અતિ કોપાયમાન થયા. શિવની નિંદા કરવા વાળા પોતાના પિતા તરફ તેમણે દૃષ્ટિ કરી ત્યારે સતીને રોષે ભડકી થયા. સતી રોષથી ભડકી ઉઠ્યા. તે મનમાં વિચાર કરવા લાગી કે હવે હાય હાય, હવે હું શું કરું? શંકર મને ના પાડતા હતા, મારા પતિ મને ના કહેતા હતા કે આપણે કંકણ ક્ષેત્રમાં યજ્ઞમાં ભાગ નથી લેવો. મેં મારા પતિ સામે હઠ કરી. હવે હું એને શું મોઢું બતાવું? લોકજનની સતી આવેશમાં આવીને લાંબો શ્વાસ ખેંચીને બોલી ઉઠી, હો દુષ્ટ પિતા દક્ષ, તું મહાદેવની નિંદા કરે છે. યો નિંદિત મહાદેવમ નિંદમાનમ શૃણોતિ વા તાઉભો નરકમ યાતો યાવર ચંદ્ર દિવાકરો. યાવર ચંદ્ર દિવાકરો, સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે નરકમાં રહે છે. જે મહાદેવની નિંદા કરે છે, મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. મહાદેવ દેવોના દેવ છે, સૌના અધિષ્ઠાતા છે, સર્વ જગતમાં વ્યાપક છે. જે કોઈ મહાદેવની નિંદા કરે છે અથવા તેમની નિંદા સાંભળે છે, તે નિંદા કરનાર અને સાંભળનાર બંને ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નરકનો વાસ ભોગવશે. આ સતીના વચનો છે. જ્યારે ત્યારે આપણે વર્તમાન સમયમાં કોઈ પણ જ્યારે મહાદેવ વિશે હાસ્ય ઉડાવતા હોય, મહાદેવ વિશે અનિંદિત વાત કરતા હોય, તો એ જગ્યાએ આપણે કહી ન શકીએ તો કાંઈ નહીં, ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જવું જોઈએ. આ વર્તમાન સમયની વાત છે. મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. હવે મારા સ્વામીનો અનાદર સાંભળીને મને આ જીવન જીવવાનો કોઈ અર્થ લાગતો નથી. તેથી હું મારા શરીરનો ત્યાગ કરી દઈશ, અગ્નિમાં હોમી દઈશ. આ જીવનનું રક્ષણ કરવા હવે શું પ્રયોજન છે? જો પોતે સમર્થ હોત તો શંકરની નિંદા કરવા વાળાની જીભ કાપી નાખે. આવા પાપી જનના તો શબ્દ પણ કોને અફડાવા? પણ દુર્ભાગ્ય છે કે આ શરીર એક પિતાનું શરીર છે, એટલે હું તને કંઈ કરી શકતી નથી. સતી એમ દક્ષને કહે છે. તેથી સૌએ કાન બંધ કરીને અહીંથી જતા રહેવું જોઈએ. બ્રહ્મા કહે છે એવી ધર્મનીતિ કહીને સતી પોતાના પિતાને ઘેરે યજ્ઞમાં આવવાનો પ્રસ્તાવ કરવા લાગ્યા, અને દુઃખી થતા શંકરે કહેલા શબ્દો સંભાળવા લાગ્યા. પછી તો સૌ સતી ક્રોધિત થઈને દક્ષને, વિષ્ણુ અને ત્યાં ઉપસ્થિત સર્વ દેવોને હિંમત કરીને મોટેથી શાપિત વાણીમાં કહેવા લાગ્યા. સતી બોલ્યા કે હે પિતા, તું શંકરની નિંદા કરે છે, પરંતુ અવશ્ય પસ્તાઈશ. આ લોકમાં મોટું દુઃખ ભોગવીને છેવટે નરકની યાતના પ્રાપ્ત કરવી પડશે. આ લોકમાં જેને કોઈ પ્રિય કે અપ્રિય નથી એવા નિર્ભય પરમાત્મા શંકરને પ્રતિ તારા સિવાય કોણ દેશ રાખે? દુષ્ટ લોકો તો મહાપુરુષોની નિંદા કરતા જ નથી, અને દુષ્ટ લોકો મહાત્મા લોકોની નિંદા કરતા જ હોય છે. એમાં આશ્ચર્ય જેવું કઈ નથી. આવું તો પહેલેથી જ ચાલ્યું આવે છે, અને હાલમાં પણ ચાલે છે, અને ભવિષ્યમાં પણ ચાલશે. શિવની નિંદા ઘણા લોકો કરશે અને કરવાના જ. પણ શિવ ભક્તો એક દૃઢ નિર્ણય રાખવો જોઈએ. જે શિવ ભક્તો શિવની નિંદા સાંભળી ન શકે તો ત્યાંથી ચાલ્યું જવું જોઈએ, અથવા તો પ્રત્યુત્તર આપવો જોઈએ. આ આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે, આજથી નથી. બે અક્ષર શિવનો છે. એક વાર પણ જો ઉચ્ચાર થઈ જાય ને તો તેના પાપો બળીને ભસ્મ થઈ જાય છે. એ છે શિવ, એ છે કલ્યાણ. આવા નિર્મળ શિવને તું દ્વેષ કરે છે, ધિક્કાર છે તને. હે પિતા, તે શિવ સ્વરૂપનું જે વર્ણન કર્યું છે અને જેનો તું દ્વેષ કરે છે, એ શિવ સ્વરૂપને બ્રહ્માદિ દેવો, વિષ્ણુ, શંકરાદિ ઋષિ મુનિઓ હંમેશા ઝંખે છે.
અને તેની ચરણ રજ આદરથી મસ્તક પર ચડાવે છે. વેદમાં આવું કહ્યું છે. તેનું વિદ્વાનોએ વિવેચન બરાબર કરવું જોઈએ. તે બંને કર્મ પરસ્પર વિરોધી હોય, એક સાથે એક કરતાથી થઈ શકે નહીં. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શિવ વિશે તો એમનું કોઈ કર્મ વિદ્વાનો જાણી શકતા નથી. શંકરને બંનેમાંથી કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા રહેતી નથી. હે પિતા, હે બાપ, આપણું ઐશ્વર્ય અવ્યક્ત શંકરનું કોઈ પણ એવું ઐશ્વર્ય નથી. યજ્ઞશાળામાં રહીને ત્યાંના અન્નથી તૃપ્ત થનારા કર્મના લોકોને જે ભોગ પ્રાપ્ત થાય છે તેનાથી પેલું ઐશ્વર્ય ઘણું જ દૂર છે. માટે મહાપુરુષોની નિંદા કરવા વાળાએ દુષ્ટતાને ધિક્કાર છે. હે તા, અવધૂતોએ હૃદયથી માનેલા અને સેવેલા તે શંકર નિરંતર છોડી દે. તને વધારે વચનો કહેવાથી શો લાભ? તારી આરે વધારે વાર્તાલાપ કરવાથી પાપ પણ લાગે છે, કારણ કે તું શિવનો નિંદક છો. હે ખરાબ બુદ્ધિવાળા, શિવ મને દક્ષ કન્યા કહીને સંબોધે છે. મને વાતનું આજે દુઃખ લાગે છે. શિવ મને દક્ષ કન્યા દક્ષાયણી કહે છે. તે મારા માટે હવે લાંછન સમાન છે. અરે ઓ નીચ! હે મહાપુરુષો, એ મહાપુરુષની નિંદા કરવાવાળા તારાથી ઉત્પન્ન થયેલા મારા દેહને હવે આ કોઈ પ્રયોજન નથી. મારો દેહ પણ મુર્દા જેવો થઈ ગયો છે અને સદા નિંદિત થયો છે. તેથી હવે હું અમારા દેહને ત્યાગ કરીશ. સતી આક્રોશથી કહેવા લાગ્યા કે હે દેવો, હે મુનિઓ, તમે બધા પણ મારું વચન સાંભળો. તમારું દુષ્ટ ચિત્તવાળા યજ્ઞ સર્વ કર્મ પ્રકારે અયોગ્ય છે. શિવની નિંદા કરનારા તમે બધા અત્યંત મૂઢ છો. તમને કલેશ પસંદ છે, તેથી તમે શિવની અવશ્ય સજા ભોગવશો. બ્રહ્માજી કહે છે કે હે મુનીશ્વર, એ યજ્ઞમાં આવીને સતીએ આક્રોશથી આવા વચનો સંભળાવીને મનથી શિવનું સ્મરણ કરવા લાગ્યા. નમામિ દેવ મહેશ્વરમ શાંતાકારમ શિખર શયનમ વિડભંજનમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સુદર્શમ શુભ્રવર્ણ શુભાગમ ગૌરીકાંતમ શ્રીનયનમ યોગી વિધાનમ ગમ્ભીરમ વંદે શંભુ ભયહર્યમ સર્વલોકેશનાથમ. મહાદેવ મહાદેવ શિવ શિવ શિવ. નારદજી પૂછે છે કે હે પિતા બ્રહ્મા, શંકરના પ્રાણ વિશે સતી ક્રોધ વેશમાં પિતા દક્ષને ધિક્કારવા લાગ્યા અને બોલતા અટકાઈ ગયા. પછી શું બનાવ બન્યો તે ઘટના અમને કહો ના. બ્રહ્માજી કહે છે કે સતી જ્યારે બોલતા બોલતા અટકી ગયા ત્યારે પોતાના પ્રાણનાથનું સ્મરણ કરતા કરતા એકદમ શાંત થઈને જમીન પર બેસી પડ્યા. તે ઉત્તર દિશા તરફ મોં કરીને જળનું આચમન લઈને મનમાં સંકલ્પ કર્યો કે વસ્ત્રથી ચારે તરફ વીંટળાઈ જઈને આંખો બંધ કરીને પતિનું સ્મરણ કરીને યોગ માર્ગમાં પ્રવેશ કર્યો. એમણે આસન સ્થિર જમાવ્યું. પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એક રૂપ કરીને નાભી ચક્રમાંથી સ્થિર કર્યો. પછી ઉદાન વાયુને બળપૂર્વક નાભી ચક્રથી ઉપર ઉઠાવીને બુદ્ધિ સાથે હૃદય સાથે સ્થાપિત કર્યો. ત્યારબાદ શંકરની પ્રાણબલ સતીએ હૃદયમાં સ્થિત વાયુને કંઠમાં સ્થિર કર્યો અને ભ્રુકુટીમાં લાવ્યા. ભ્રુકુટી વચ્ચે લાવી આ રીતે દક્ષ ઉપર કોપાયમાન થયેલા સતીએ પોતાના દેહનો ત્યાગ દેવાની ઈચ્છા કરી. સંપૂર્ણ અંગોમાં યોગ માર્ગ અનુસાર વાયુ ફેલાવા લાગ્યો. પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન, સવાન, આ જે 5 પ્રકારના મુખ્ય પ્રાણ છે એ સતીના શરીરમાં મંટોળની જેમ વેગ કરવા લાગ્યા. પછી સતી પોતાના નાથ શંકરના શરણને મનથી સ્પર્શ કરીને અન્ય બધી બાબત ઉપર ધ્યાન હટાવીને એક ચિત્ત કરીને તેને તેના પતિ સિવાય કોઈનું પણ અંતર્યાન મન દર્શન થતું નથી. આવા યોગાગ્નિ વચ્ચે રહીને બ્રહ્માજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, સતીનું નિષ્પાપ શરીર નિસ્તેજ થઈને તત્કાળ ત્યાં ને ત્યાં શાંત થઈને ઢળી પડ્યું. સતીનો દેહ શાંત થયો. યજ્ઞમાં હાહાકાર મચી ગયો. એકબીજાને સામું જોવા લાગ્યા કે આ શું થઈ ગયું. જે કાર્ય માટે ઘણી મહેનત કરી હતી આજે આજે કાર્ય શૂન્ય થઈ ગયું. સતીનો દેહ શાંત થઈ ગયો.
ત્યાં આગળ ભયંકર હાહાકાર મચી ગયો. આ વિચિત્ર ઘટના પ્રસંગ પ્રચંડ હાહાકાર પડઘો આકાશ પાતાળ અને પૃથ્વી પર ફેલાઈ ગયો. આવો થયેલ હાહાકાર ત્રણેય લોકમાં ભય વ્યાપી ગયો. અફસોસ શંકરના અતિ પ્રિય અને દેવત રૂપી દેવી સતીએ પ્રાણને ત્યાજી દીધા. ભય પામી ગયેલા સર્વ જગતના લોકો હાય હાય કરીને બોલવા લાગ્યા કે શું થયું? કયા દુષ્ટના દુર્વ્યવહાર થકી કોપાયમાન થયેલ પોતાના પ્રાણ ત્યજવા મજબૂર થયા? અરે રે, સ્થાવર અને જંગમ જેની પ્રજા છે. સ્થાવર આપણે જંગમ, કીટ રતા વૃક્ષ વેલા આ બધું સ્થાવર, આપણે જંગમ. પશુ પક્ષી મનુષ્ય આપણે સૌની પ્રજા છીએ. અને આ શું થઈ ગયું? તે બ્રહ્માના પુત્ર દક્ષની આ મૂર્ખાઈ તો જુઓ. દક્ષ પિતા બ્રહ્માનો દ્રોહ કરનારો તેથી આખા સંસારમાં અપકીર્તિને પામશે. કારણ કે પોતાના અંગથી ઉત્પન્ન થયેલી તેની પુત્રીને મરતા રોકી પણ ન શક્યો. આવા હાહાકાર વચ્ચે સતીના પાર્ષદો ક્રોધાવેશમાં આવીને હથિયાર ઉગાવીને ઉભા રહી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે આપણે સૌને ધિક્કાર છે, ધિક્કાર છે આપણને સૌને. ત્યાં ઉભેલા સૌ કોઈ ભયથી થરથરવા લાગ્યા. સતીના 20,000 ગણો હતા. સતીના 20,000 ગણો હતા. સ્વયં પોતાના જ હાથે પોતાના જ મસ્તકો, પોતાના જ હાથ, પોતાના જ પગ કાપવા લાગ્યા. અમારી માં નથી રહી તો અમારે પણ નથી રહ્યું. જો બીજા ગણો ત્યાં હાજર હતા તે બધા દક્ષિણો નાશ કરવા માટે હથિયારો ઉગાવીને ત્યાં ઉભા રહ્યા. ત્યારે અપ્રમાણ કરીને પાર્ષદોના વેગને જોઈને ભૃગુએ યજ્ઞનો નાશ કરનાર જાણ્યું. યજુર્વેદના મંત્રો ભણ્યા, દક્ષિણ અગ્નિમાં આહુતિ આપી અને ભૃગુએ આહુતિ આપતા અગ્નિમાંથી ઋષુ નામના અત્યંત બળવાન મહાન ગણો ઉત્પન્ન થયા, જેનું યુદ્ધ શિવના ગણો સાથે થયું. આ બાજુ બધા જ ગણો કૈલાસ તરફ આવે છે. શિવગણો નાસી ગયા. ત્યાં પણ શિવેચ્છા જ હતી, શિવની જ ઈચ્છા હતી. ત્યાં હાજર રહેલા દેવર્ષિઓ વિષ્ણુને યુદ્ધ ટાળી દેવા પ્રાર્થના કરવા લાગ્યા. આ ઘટના અને યુદ્ધનું શું પરિણામ આવવાનું છે એ જાણી ગયેલા સૌ કંપી રહ્યા હતા. આ પ્રકારે દુરાત્મા એવા શંકરને દ્રોહી બ્રહ્મબંધુ દક્ષના યજ્ઞમાં વિઘ્ન આવ્યું હતું. બ્રહ્મા બોલ્યા કે હે મહામુનિ, હે બ્રાહ્મણ, દક્ષના યજ્ઞમાં જે વેળાએ વિઘ્ન આવ્યું તે સમયે ત્યાં આકાશવાણી થઈ. અરે હે દક્ષ, હે દંભી, હે દુરાચારી, હે મહામૂઢ, તે મંગલકારી યજ્ઞ પ્રસંગમાં કેવું અનર્થ કરી નાખ્યું. અરે ઓ મૂર્ખ, ઓ દંભાચરણ પરાયણ, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ દધીચી તને ચેતવ્યો હતો, તેની એક વાત પણ ન માની. કથન જે તે શુભ હોવા છતાં તે ન માન્યું. તે મહર્ષિ તને અતિ દુહશ શાપ આપીને તારા યજ્ઞમાંથી નીકળી ગયા, છતાં તું તે ઘડીએ પાછો ન વળ્યો. પતિથી ઉપરવટ થઈને તારે ઘેરે આવેલી તે તેનો અનાદર કર્યો, તેનું અપમાન કર્યું, તારી પુત્રીનું. આવું તને કેમ સૂઝ્યું? નફટ દક્ષ, તું અભિમાનમાં શા સારું કરી રહ્યો છે? બ્રહ્માનો પુત્ર છું એવો તને ઘમંડ છે? તારામાં મોહ ઉપજ્યો છે? તે સત્ય પુરુષનો આરાધ્ય દેવી છે અને સદા આરાધન કરવાની યોગ્ય છે. લોકમાતા કલ્યાણ સ્વરૂપા છે. તે ભક્તોનું સદાય કલ્યાણ કરવા વાળા છે. તે સતી જગતનું રક્ષણ કરવા વાળા છે. તથા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ચંદ્ર, અગ્નિ અને સૂર્ય આદિ દેવોના માતા છે માં સતી. તે મહાદેવી ધર્માતા પ્રધાન આદિનું ફળ દેનારા શંકરની અર્ધાંગના છે શક્તિ. તે મહાદેવી, તે શક્તિ, તે જગત માતા છે. આવી મહા માતા સતી, જેના સદપ્રિય ધર્મપત્ની જેવા શંકર મહાદેવને તે યજ્ઞમાં નિમંત્ર્યા નહીં અને ભાગ પણ ન આપ્યો, યજ્ઞોનો સર્વથા નાશ થશે એ નક્કી છે. દક્ષ, એ નક્કી છે. શિવ જગતના પિતા છે અને સતી જગતની માતા છે. એવા માતા પિતાનો તે સત્કાર ન કર્યો. અરે ઓ મૂઢ દક્ષ, તારું કલ્યાણ હવે કેમ થશે? તારો સર્વ પ્રકારે ગર્વ હવે ચોક્કસ ઉતરી જવાનો છે. તે વાત નક્કી છે. આ આકાશવાણી કહી રહી છે.
દેવતાઓમાં પણ એવું સમર્થ કોઈ નથી જે સર્વેશ્વર શિવથી વિમુખ થઈને તારી સહાયતા કરશે. આજે બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદ, દક્ષ માટે આકાશવાણી માંથી એવા વચનો ખરવા લઈ ગયા, દુષ્ટ તારા અધમ કાર્યથી તારું સર્વર્ગ બળી જશે, તારા યજ્ઞનો ધ્વંસ થશે, તને મદદ કરવા વાળું કોઈ નહીં રહે. જા એવા સમસ્ત શિવાર્થી દેવો આજ શપથ લઈને શાપ આપે છે, તારું સર્વ અમંગળ થશે, તને કોઈ મદદ કરનારું નહીં થાય. સમસ્ત દેવગણ આજે તારા યજ્ઞ મંડપમાંથી ચાલ્યા જવાના છે, નહીં તો આજે તમારો પણ સર્વથા નાશ થઈ જશે. એવું આકાશવાણીએ દેવોને પણ કહ્યું અને ઋષિ મુનિઓને પણ કહ્યું છે. હે વિષ્ણુ, તમે પણ યજ્ઞમાંથી નીકળી જાઓ, નહીં તો તમારો પણ નાશ આજે નિશ્ચય છે. હે નારદ, એ પ્રમાણે આવી યજ્ઞશાળાની ઘટનાની ગંભીર આફતની ચેતવણી આપી ઉચ્ચારીને આકાશવાણી શાંત પડી ગઈ. નારદજી પૂછે છે કે હે तात, મને જલ્દી કહો ના કે આકાશવાણી સાંભળીને એ દુષ્ટ મૂઢ દક્ષે શું કર્યું અને યજ્ઞ મંડપમાં રહેલા બીજાઓએ શું કર્યું તથા ત્યાં શું ઘટના બની હતી. હે બ્રહ્મા, હે પ્રજાપતિ, ભૃગુના મંત્ર પર થકી પરાજય પામેલા પેલા શિવના ગણોનું શું થયું અને તેઓ નાસીને ક્યાં ગયા હતા? બ્રહ્માજી કહે છે કે હે મુનિ, આકાશવાણીને સાંભળીને યજ્ઞમાં રહેલા બધા જ દેવો ભયભીત થઈ ગયા અને ઘણો વિસ્મયને પામ્યા. એક શબ્દ બોલવા શક્તિમાન ન રહ્યા. તે વીરો ભૃગુના મંત્ર બળ થકીને બચીને નાસી ગયા હતા. તે શિવગણો ત્યાંથી સીધા જ શિવને ત્યાં શરણે ગયા હતા, જ્યાં ભગવાન રુદ્રનો સાદર પ્રણામ કરીને યજ્ઞમાં જે કાંઈ ઘટના ઘટી હતી તે સર્વ ઘટના કહી સંભળાવી. દક્ષ ઘણો દુરાત્મા ઘમંડી છે. હે પ્રભુ, તેણે સતી દેવીનું દક્ષ યજ્ઞમાં અપમાન કર્યું છે. દક્ષ આપણે વિશે ઊંચા અવાજે દુર્વચનો કહેવા લાગ્યો. હે પ્રભુ, અમારી માં સતી યજ્ઞ મંડપમાં પોતાના દેહનો ત્યાગ કર્યો છે. બ્રહ્મા કહે છે કે પોતાના ગણોનું આ વૃતાંત સાંભળીને શિવે તત્કાળ નારદનું સ્મરણ કર્યું. એટલે દેવર્ષિ, તમે તુરંત ત્યાં ઉપસ્થિત થયા હતા અને ભક્તિથી પ્રણામ કરીને બે હાથ જોડીને ઉભા રહ્યા. એટલે શંકરે ત્યાં અમારી પ્રશંસા કરતા દક્ષના યજ્ઞમાં શું ઘટના ઘટી એનું વાત વિગત મેળવી. હે મુનિ, તમારા મુખેથી વૃતાંત સાંભળીને મહાભયંકર પરાક્રમી એ રુદ્ર ઘણા કોપાયમાન થયા. લોકોનો સંહાર કરવા વાળા રુદ્ર તે વખતે મસ્તકની એક જટા ખોલી અને રોષથી પર્વત પર ભટકાડી. એટલે મહાપ્રલયકારી અવાજ ગુંજી ઉઠ્યો. ત્યાં જટાથી પર્વતના બે ટુકડા વેચાઈ ગયા. તેમાં પૂર્વ ભાગથી વીરભદ્ર નામે અતિ બળવાન અને અતિ ભયંકર એક ગણનાયક ઉત્પન્ન થયો. તે પ્રલયકાર કરનાર અગ્નિ જેવો સમર્થક હતો. આકાશ સમાન એક સહસ્ત્ર હાથ વાળો હતો. તે પૃથ્વીને ચારેય બાજુઓથી ઘેરી લઈ એવો હતો. અધિક 10 આંગળ પ્રદેશથી ઉત્પન્ન થયેલા હતા. હે નારદ, પેલી જટાના પશ્ચિમ ભાગમાંથી મહાભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ. મહાકાલી ઉત્પન્ન થયા તે ચારે બાજુથી અગ્નિ શાખાઓમાંથી બળીને ભસ્મીભૂત કરી દેનારા હતા. કરોડો ભૂતોની સંખ્યાથી ઘેરાયેલા હતા અને ક્રૂર હતા. પોતાના પ્રકાશ થકી પ્રજ્વલિત અને દેહ ઉત્પન્ન કરનારી હતી. પછી તે ચતુર અને પાવરધો એવો વીરભદ્ર બે હાથ જોડીને પરમેશ્વર પરમાત્મા શિવને કહેવા લાગ્યો કે હે ચંદ્ર, સૂર્ય અને અગ્નિ સ્વરૂપ નેત્રવાળા, જલ્દી મને આજ્ઞા કરો. મારે શું કાર્ય કરવાનું છે? શેના માટે આપે મને બોલાવ્યો છે? હે પ્રભુ, જે કાર્યને ઉદ્દેશને આપ મને મોકલશો તે કાર્ય હું સિદ્ધ પૂર્ણ કરીશ. શું એક ક્ષણમાં સમુદ્રને સૂકવી નાખવાનો છે? પર્વતોને ભીંજી નાખવાના છે? ત્રણેય લોકને ઉલટ પુલટ કરી દેવાના છે? હે શંભુ, આપની લીલા માત્રથી હું બધું જ કાર્ય કરી શકું એમ છું. મને આજ્ઞા આપો. આપની જ શક્તિ છે આપ મારી પાસે, માટે આપ આજ્ઞા કરો, મારો વિજય થાય એવું મને આશીર્વાદ આપો. આજે મને વિશેષ હર્ષ અને આનંદ અને ઉત્સાહ થાય છે કે ભગવાન શિવે મને બોલાવ્યો એના વિશેષ કાર્ય માટે. મારું ચિત્ત આપના ચરણ કમળમાં નિત્ય રહે છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, વીરભદ્રની વાત સાંભળીને સર્વનું મંગળ કરનાર સદાશિવ સંતોષ પામ્યા અને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા કે હે વીરભદ્ર,
તમારી જય થાવ અને જાઓ, મારી આજ્ઞા મુજબ કર્મ કરો. એમ કહીને શિવે કહ્યું કે પાર્ષદોમાં શ્રેષ્ઠ વીરભદ્ર બ્રહ્માજીનો પુત્ર દક્ષ ઘણો દુષ્ટ છે, તે મારો દ્રોહ કરનારો થયો છે. તેણે આ સમયે એક આયોજન કર્યું છે, તે ઘણો ગર્વિષ્ઠ બન્યો છે. તે અજ્ઞાનીના ગર્વને ખંડન કરો. તું એના પરિવાર સહિત એના યજ્ઞને ભસ્મીભૂત કરી નાખ અને પછી જલ્દીથી પાછો આવ. અને વીરભદ્રએ યજ્ઞ સ્થળે પ્રસ્થાન કર્યું. વીરભદ્ર બ્રહ્મા કહે છે કે હે નારદ, મહેશ્વરની આજ્ઞા માથે ચડાવીને વીરભદ્ર અતિ સંતોષ પામ્યા અને પ્રણામ કરીને તરત જ ત્યાંથી યજ્ઞ સ્થળે જવા ઉપડ્યા. તેની સાથે મહાપ્રલય કરનાર બળવાન ગણોને મોકલ્યા. તે ગણોને લઈને વીરભદ્ર આગળ વધ્યો. તે ગણો શંકરના પાર્ષદો રથને લઈને દક્ષનો નાશ કરવા માટે, દક્ષ યજ્ઞનો નાશ કરવા માટે ત્યાં કલ્પ વૃક્ષોએ છોડાયેલા પુષ્પ વર્ષા થઈ રહી હતી. શંકર જેવી ચેષ્ટાવાળા તે વીરભદ્રની ગણોની સ્તુતિ કરતા હતા. ચંડાઈના માહોલમાં બધા કુતૂહલ કરતા હતા. કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દની, ભદ્રકાળી, ભદ્રા અને વૈષ્ણવી નવદુર્ગાએ સાથે ભૂતગણો અને દુર્ગા સ્વરૂપ દક્ષનો નાશ કરવા લાગ્યા. વીરભદ્રની આજુબાજુ સહસ્ત્ર હાથીઓનું રથ હતું. જ્યાં પ્રબળ સિંહો હતા. શાતુર મગરમચ્છ રથમાં રક્ષામાં હતા. ડાકીની, શાકીની, ભૂત, પ્રમદ, ગુણક, કુષ્માંડો, પરપટ, ચટક, બ્રહ્મ, રાક્ષસ, ભૈરવ, ક્ષેત્રપાળ વગેરે શિવની આજ્ઞાનું પાલન કરવા માટે વીરભદ્રની સાથે નીકળી પડ્યા. હે નારદ, વીરભદ્રના તૈયાર થયેલા સૈન્યમાં મહાબળવાન અને ધૈર્યવાળી કરોડોની સંખ્યા ગણોનો સંઘ ભેગો થયેલો હતો. તેમાં ખાસ શંકુકાણ, કૈકરાક્ષ, વિક્રોધ, વિશાખ, પારિયાત્રિક, વિસારક, વિક્રોધ અનેક ગણો હતા. મહાભયંકર, અતિ ક્રૂર હતા. એકદમ ઉતાવળા વેગથી વીરભદ્ર દક્ષિણા મંડપ તરફ, યજ્ઞશાળા તરફ નીકળી પડ્યો. વીરભદ્રસ્ય યાતાયામ સબલ્ય મહામુને શકુનાન્યમ ભવમ સત્ર ભૃણી સુખદાની ચ. બ્રહ્માજી કહે છે કે હે નારદ, હવે હું તને ચઢાઈના પ્રસંગો પૂર્વ સંકેત થયા હતા તે તને સંભળાવું છું. વીરભદ્ર મોટા લશ્કરને લઈને ચઢાઈ કરવા લાગ્યો. તે વખતે યજ્ઞને સ્થાને દક્ષ અને દેવોએ અશુભ સંકેતો જોયા. હે દેવર્ષિ, દક્ષને ઘેર યજ્ઞનો નાશ થવાના ઉત્પાતો સર્જાતા હતા. ઘણા અશુભો સંકેતો સર્જાતા હતા. દક્ષના ડાબા અંગો, હાથ, સાથળ વગેરે ફરકવા લાગ્યું. પુરુષનો ડાબું અંગ ફરકે કઈ પણ ત્યારે સમજવું જોઈએ કે આ અશુભનું સંકેત છે. દક્ષ પ્રજાપતિનું સંપૂર્ણ ડાબું અંગ ફરકવા લાગ્યું. યજ્ઞ સ્થળે ભૂકંપના આંચકાઓ આવવા લાગ્યા. બપોરના સમયે દક્ષિણે અદ્ભુત તારાઓ દેખાવા લાગ્યા. નક્ષત્રો દેખાવા લાગ્યા. સૂર્યના કિરણો રંગીન કુંડાળા થવા લાગ્યા. તારાઓ ખરવા લાગ્યા અને તેજના લીસોટા દેખાવા લાગ્યા. ગીધ જેવા પક્ષીઓ દક્ષિણે માથે ચક્કર કરવા લાગ્યા. યજ્ઞભૂમિ પર ગધેડા ભૂકવા લાગ્યા. શિયાળ રડવા લાગ્યા. નેત્ર પક્ષીઓ ચીસોર સંભળાવવા લાગી. આકાશમાંથી અંગીરા ખરવા લાગ્યા અને તે ઠેકાણે આંધી અને તુફાન આવવાની શરૂઆત થઈ. ત્યાં રહેલા દક્ષ અને બીજાઓને લોહીની ઉલટીઓ થવા લાગી. પટકાયેલા યજ્ઞદીપ વાયુ પ્રકોપથી ધૂધવાતા ડોલવા લાગ્યા. ત્યાં હજારો લોકોએ શસ્ત્રના ઘા જેવા વેદોના ઘા થવા લાગ્યા. વાદળો જાણે લોહીને વરસાવતા હોય એવું વાતાવરણ દેખાવા લાગ્યું. દિશાઓ બળબળતી બળવા લાગી. આના ઘણા બધા અનિષ્ટ અને અપશુકોનો ચિહ્નો જોવા લાગ્યો. દક્ષ પ્રજાપતિ ઘણા તો ત્યાં ઢળી પડ્યા. વિષ્ણુ સહિત બધા દેવો વગેરે શક્તિ અણાઈ ગઈ. સૌ એક થઈને લોહીના કુંડાળા સર્જવા લાગ્યા. બધાએ કુંડાળામાં લોટાવા લાગ્યા. ત્યાં આકાશવાણી થઈ. તે બધાએ સાંભળી કે દક્ષ તને ધિક્કાર છે. ઓ પાપી બુદ્ધિવાળા, તો અતિ મૂઢ બની ગયો. તારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ. એટલે હવે શંકરની જે ઉત્પાત સર્જાશે કોઈથી રોકાશે નહીં. તારી મદદ કરનાર કોઈ નહીં થાય. દક્ષ ગરવા લાગ્યો, ગરગડવા લાગ્યો. દક્ષ વિષ્ણુ પાસે આવીને કહેવા લાગ્યો
કે હે દેવ દેવ હરે વિષ્ણુ દેન બંધો કૃપા નિધો મમ રક્ષા વિધાતવા ભવતા સાધવ રસ્ય. દક્ષ કહે છે કે હે દેવેશ્વર, હે વિષ્ણુ, હે કૃપાળુ, આપ તો યજ્ઞના સ્વરૂપ છો, યજ્ઞનું કર્મ કરનાર પણ આપ છો. એ દયાળુ કૃપા કરો, યજ્ઞનો નાશ થવા ન દો. બ્રહ્માજી કહે છે કે હે મુનિ, વ્યાકુળ મનવાળો દક્ષ ભગવાન વિષ્ણુના પગ પકડીને વારંવાર આજીજી કરવા લાગ્યો. વિષ્ણુ તે વ્યાકુળ ચિત્તવાળા દક્ષને બોધ આપતા કહેવા લાગ્યા કે હે દક્ષ, હું તને જે સત્ય કહું છું તે તું સાંભળ. સદાશિવ સર્વના અધીશ્વર પરમાત્મા છે, તેમનું સાચું સ્વરૂપ તું નહીં સમજતા, એનું તે અપમાન કર્યું છે. એ ઈશ્વરની અવગણના કરવાથી સર્વ કાર્ય નિષ્ફળ થઈ જાય છે. એટલું જ નહીં, ડગલે ને પગલે વિપત્તિઓનો સામનો કરવો પડે છે. જ્યાં અપૂજ્યની પૂજા થાય અને જ્યાં પૂજ્યની પૂજા ન થાય એ સમય આવી જ ઘટનાઓ સર્જાય છે. તારી નીતિ દુષ્ટ છે, તેથી આપણી શક્તિથી અહીં કઈ ચાલવાનું નથી દક્ષ, એ સત્ય છે. બ્રહ્મા કહે છે કે હે નારદ, વિષ્ણુનું વચન સાંભળીને દક્ષની ચિંતા ઓર વધી ગઈ. તે ચૂપચાપ ઉભો રહ્યો. કેટલામાં તે સ્થાને યજ્ઞ સ્થાને આવ્યો ને તેની સાથે ચારે દિશાઓમાંથી ઘણા શૂરવીરો ગણો પણ ત્યાં ઉતરી આવ્યા અને યજ્ઞ મંડપને ઘેરીને ત્યાં ઉભા રહ્યા. રુદ્ર જેવા પરાક્રમીઓને આવવાથી યજ્ઞ સ્થળે યુદ્ધની ગર્જનાઓ થવા લાગી. પૃથ્વી અતિશય ભયથી ખળીભળી થવા લાગી. સર્વત્ર વિનાશ કરી નાખે એવું સૈન્ય જોઈને દેવો વગેરે બધા જ સાથે દક્ષ ગભરાઈને નીચું મોં કરીને ઉભા રહી ગયા અને ભગવાન શિવજી કૈલાશમાં તાંડવ કરવા લાગ્યા.